શ્રી એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજનો વિડીયો મહત્ત્વનો છે। ઘરે બેસી મોબાઈલ દ્વારા ગુજરાત સરકારના કર્મચારીઓ તેમજ પેન્શનરો માટે જી કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું તેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી એટલે કે તેની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ આપણે આ વિડીયોમાં જોવાના છીએ। તો ચાલો મિત્રો તેની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ શરૂ કરીએ। સૌપ્રથમ ગૂગલ ઓપન કરીશું, ત્યારબાદ તેમાં PMJ એન્ટર કરીશું। મિત્રો, આ રીતનું ઇન્ટરફેસ આવશે, તેમાં PMJ બેનિફિશરી પોર્ટલ ઓપન કરીશું। PMJ બેનિફિશરી પોર્ટલ ઓપન કરતાં આ પ્રમાણે ઇન્ટરફેસ આવશે, જેમાં લોગિનમાં આપણે બેનિફિશરી સિલેક્ટ કરીશું, ત્યારબાદ કેપ્ચા એડ કરીશું, ત્યારબાદ મોબાઈલ નંબર એન્ટર કરીશું। મિત્રો, મોબાઈલ નંબર એન્ટર કર્યા બાદ વેરીફાઈ પર ક્લિક કરીશું, ત્યારબાદ મોબાઈલ OTP એડ કરીશું। મિત્રો, OTP એડ કર્યા બાદ ફરીથી કેપ્ચા એડ કરીશું, લોગિન પર ક્લિક કરીશું। ઓલ ધીસ ટાઈમ મિત્રો, ત્યારબાદ આ રીતનું ઇન્ટરફેસ આવશે, જેમાં સ્કીમમાં PMJ, સ્ટેટ ગુજરાત, સબ સ્કીમમાં રેગ્યુલર એમ્પ્લોય સિલેક્ટ કરીશું, ડિસ્ટ્રિક્ટમાં પોતાનો જિલ્લો એડ કરીશું, સર્ચ બાયમાં HRPN નંબર ઉપર સિલેક્ટ કરીશું। મિત્રો, અહીંયા HRPN નંબર એન્ટર કરીશું। HRPN નંબર એન્ટર કર્યા બાદ કેપ્ચા એડ કરીશું। મિત્રો, કેપ્ચા એડ કર્યા બાદ સર્ચ બટન ઉપર ક્લિક કરીશું, જેથી આ પ્રમાણેનો ઇન્ટરફેસ ઓપન થશે। મિત્રો, અહીંયા ફેમિલી મેમ્બરના નામ બતાવશે, ત્યારબાદ અહીંયા KYC સ્ટેટસમાં વેરીફાઈડ, કાર્ડ સ્ટેટસ એપ્રૂવ અને છેલ્લે એક્શનમાં આપણા જે કાર્ડ જે છે એ જે કાર્ડ ડાઉનલોડનું ઓપ્શન બતાવશે। મિત્રો, અહીંથી આપણે કુટુંબના દરેક સભ્યના જે કાર્ડ ડાઉનલોડ કરીશું। મિત્રો, હવે જે કાર્ડ ડાઉનલોડ કરીશું। મિત્રો, તમે કુટુંબના તમામ સભ્યોના વ્યક્તિગત અથવા એક સાથે તમામના જે કાર્ડ ડાઉનલોડ કરી શકશો। મિત્રો, સૌપ્રથમ કુટુંબના જે મુખ્ય માણસ છે તેનું કાર્ડ ડાઉનલોડ કરીશું, તેથી એક્શનમાંથી ડાઉનલોડ ઉપર આપણે ક્લિક કરીશું। ડાઉનલોડ પર ક્લિક કરતાં આધાર વેરીફાઈ બતાવશે, આધાર વેરીફાઈ પર ક્લિક કરીશું, કરી નીચે ટિક માર્ક કરી એના ઉપર ક્લિક કરીશું। આ રીતનું ઇન્ટરફેસ ખુલશે, જેમાં અહીંયા બેનિફિશરી આધાર OTP, નીચે બેનિફિશરી મોબાઈલ OTP, બંને OTP એન્ટર કરવાના છે। એમાં સૌપ્રથમ આપણે આધાર OTP એન્ટર કરીશું, બેનિફિશરી OTP એન્ટર કરીશું। મિત્રો, બંને OTP એન્ટર કર્યા બાદ નીચે એથેન્ટિકેટ પર ક્લિક કરીશું, લોકેશન ઓન કરીશું। મિત્રો, આ રીતનું ઇન્ટરફેસ ખુલશે। હવે મિત્રો, ડાઉનલોડ કાર્ડ ઓપ્શન ઉપર ક્લિક કરીશું। મિત્રો, ડાઉનલોડ ઓપ્શન ઉપર ક્લિક કર્યા બાદ નીચે સ્ક્રોલ કરીશું। જે કાર્ડ ડાઉનલોડ કરવા માટે આધાર OTP પર ક્લિક કરીશું, નીચે વેરીફાઈ પર ક્લિક કરીશું, સ્ક્રોલ કરી નીચે ચોરસમાં ટિક માર્ક કરી એલાઉ ક્લિક કરીશું, ત્યારબાદ આધાર OTP અને મોબાઈલ OTP એન્ટર કરીશું। બેનિફિશરી OTP એન્ટર કર્યા બાદ મિત્રો, તમામ સભ્યોના આ રીતે જી કાર્ડ ડાઉનલોડ થઈ જશે અને છેલ્લે આપણે અહીંયા ડાઉનલોડ ઓપ્શન પર ક્લિક કરી મિત્રો, આ પ્રમાણે તમામ સભ્યોના જી કાર્ડ ડાઉનલોડ કરીશું।
મિત્રો વિડીયો ગમે તો આ વિડીયોને લાઇક કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ. આભાર.